टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે 35 વર્ષથી બીજેપી સરકારના શાસનમાં ખેડૂતો બરબાદ થયા છે। ખેડૂત ના હોય તે ખેતી લાયક જમીન ખરીદી શકે તેવો પણ નિર્ણય સરકારને કરવો છે, ત્યારે ગણોતના કાયદા લાવીને ખેડૂતોને કોંગ્રેસે આપ્યા છે। ત્યારે આ તરફ સરકારનું આયોજન ઉદ્યોગપતિ અને મૂડીવાદીને જમીન વેચવાનું હોવાનો પણ આક્ષેપો અમિત ચાવડાએ કર્યા છે અને વધુમાં કહ્યું કે ખેડૂત અને ખેતીને ખતમ કરવાનું સરકારનું આ આયોજન છે। કાયદામાં સુધારો કરવાથી ગૌચરની જમીન ઉદ્યોગપતિ પચાવી પાડશે તો ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ ખાતું મહેસૂલ ખાતું છે અને કોંગ્રેસ આ મુદ્દે સડકથી લઈ અને વિધાનસભા સુધી પણ દેખાવો કરશે તેવો પણ ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો માટે છેલ્લા ઘણા વર્ષોથી કપરા દિવસો કાઢી રહ્યા છે અને આ તરફ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને ને કારણે ખેડૂતો પાયમાલ પણ થઈ રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોને ખાતર એક તરફ મળતું નથી, જેથી તે પાક કરી શકતો નથી તેવું પણ અમિત ચાવડાએ નિવેદનમાં જણાવ્યું છે। गुजरात में बिन खेडूत होय ए पण खेतीनी जमीन खरीदी शकशे, जेना कारणे जे दूरोगामी असरो थवानी छे, जे नुकसान थवानी छे एना बाबते वात करवी छे। 95 में सर्वप्रथम फरी पाછી आ जमीनो वेचाई जाए, फरी पाછી जमीनो मूડીપતિઓ પાસે केंद्रित थाय ए रीते 1995 में सर्वप्रथम एनी शरूआत करीने 8 किलोमीटरनो जे मर्यादा हती એ કાયદાને રદ કર્યો અને મર્યાદા ઉઠાવી લેવામાં આવી। એનાથી આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં અનેક ગ્રામ્ય વિસ્તારો કે શહેરોથી નજીકના વિસ્તારો કે જ્યાં રોડ રસ્તા હતા, થોડી સુવિધાઓ હતી, એ જમીનો 1995થી ફરી વેચાવાની શરૂ થઈ। ફરી સમૃદ્ધ લોકો પાસે જમીનોનું કેન્દ્રીકરણ થવાનું શરૂઆત થયું અને ઘણા મોટા પ્રમાણમાં આવી જમીનો વેચાય અને અનેક લોકો જે ખેડૂત કોંગ્રેસે બનાવ્યા હતા એ આજે બિન ખેડૂત થઈ ગયા અને એ જ રીતે એ દિવસે દિવસે વધતું જાય છે અને એને આગળ વધારતા નવી શરતની જમીન જૂની શરતમાં કરવાની ઝુંબેશ પણ રાજ્ય સરકારે ઉઠાવી અને એના કારણે મોટા પ્રમાણમાં જમીનોનું વેચાણ થયું। અમે સરકારને વિનંતી સાથે ચેતવણી પણ આપવા માંગીએ છીએ કે આવો કોઈ સુધારો કરતા પહેલા ગુજરાતની પ્રજા સાથે પણ પરામર્શ કરજો, રાજકીય પાર્ટીઓ સાથે પણ પરામર્શ કરજો, અન્યથા તમે જે સુધારો કરવા જઈ રહ્યા છો કે બિન ખેડૂત પણ ગુજરાતમાં ખેતી લાયક જમીન ખરીદી શકશે, આ સુધારાનો અત્યારે જે ખાલી ચર્ચા છે એનો પણ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, સામાજિક સંગઠનો, ખેડૂત સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટી પણ એનો સખત શબ્દોમાં વિરોધ કરે છે।